ડાયમંડ વર્કર યુનિયનનો પીએમ મોદીને પત્ર, લાખો રત્ન કલાકારોની રોજગારી જોખમમાં, આત્મહત્યાના બનાવો વધવાની શક્યતા વ્યક્ત કરી। ગુજરાતમાં હાલ અંદાજે 25 લાખ રત્ન કલાકારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જેમાંથી 7 થી 10 લાખ રત્ન કલાકારો ફક્ત સુરતમાં જ રોજગારી મેળવી રહ્યા છે। આ ઉદ્યોગમાં નાનીથી મોટી ફેક્ટરીઓમાં કામ કરતા લાખો પરિવારોની આજીવિકા આના પર નિર્ભર છે। ટેરિફના કારણે ગુજરાતની સમગ્ર આર્થિક વ્યવસ્થા પર નકારાત્મક અસર થવાની પણ શક્યતા છે। ડાયમંડ વર્કર યુનિયનને પત્રમાં સંભવિત કટોકટીમાંથી ઉદ્યોગ અને રત્ન કલાકારોને બચાવવા માટે સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરી છે। યુનિયને જણાવ્યું છે કે અન્ય દેશો તેમના હીરા અને જ્વેલરી બજારને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે ભારતે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દાને ઉકેલવા માટે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ। આ પત્ર સરકારને આગ્રહ કરે છે કે આંતરરાષ્ટ્રીય વાટાઘાટો દ્વારા અમેરિકાને ટેરિફ લાદવાથી રોકવામાં આવે અને જો જરૂર પડે તો રત્ન કલાકારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે। આ પગલું લાખો રત્ન કલાકારોના જીવનું અને ગુજરાતની અર્થવ્યવસ્થાને સુરક્ષિત કરવામાં મદદરૂપ કરશે। નમસ્કાર, હું છું ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। છેલ્લા 2 વર્ષથી યુક્રેન અને રશિયાના વોરના કારણે G7 કન્ટ્રીએ જે રશિયન ડાયમંડ ઉપર બેન બેન્ડો એના કારણે અને અન્ય જે કારણો છે એના કારણે 2 વર્ષથી આપણો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે। ત્યારે અમેરિકા દ્વારા જે 27 ઓગસ્ટ પછી 25% ટેરિફ વધારવાની વાત કરી છે, એના કારણે ગુજરાતની અંદર 25 લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે। 1 થી 2 લાખ જેટલી નોકરીઓ જવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે 30% થી વધારે આપણે અમેરિકા સાથે એક્સપોર્ટનો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો, ડાયમંડ જ્વેલરીનો, હીરા ઉદ્યોગનો એક્સપોર્ટનો બિઝનેસ છે। તો સરકારને આજે એક લેટર લખવામાં આવ્યો છે। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ, લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે। બીજી અન્ય કન્ટ્રીઓની અંદર આપણા જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ। આપણે લગભગ 25 દેશોની અંદર એક્સપોર્ટ કરીએ છીએ, તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ, ડોમેસ્ટિક માર્કેટ પણ ડેવલપ કરવું જોઈએ। એ બાબતે આજે લેટર લખવામાં આવ્યો છે અને હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો રત્ન કલાકારો છે એની રોજગારી જોખમમાં છે, એ બાબતે રત્ન કલાકારોને મદદ કરવા આર્થિક પેકેજની પણ માંગણી કરવામાં આવી છે। તો આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લે અને એક સારી ફોરેન પોલિસી બનાવે અને ટેરિફની સામે જે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે। નમસ્કાર।